એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તકડે એટલે હું ખબર છે એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ એટલે એની જેવું આવે એમાં આમાં ભેળ હોય એટલું ભેળવાય એમાં એ મીરામણ તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી વાહ વાહ એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે બોલો હાય 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા આપણા ગામડાની રીતિ રિવાજો ને પરંપરાઓ તો પણ મને સ્વામી એક જોક્સ અને એક કડીની ખાલી ફરમાઈશ લઈને હું મારી વાણીને વિરામ આપું અને આપણી ભાતીગળ સંસ્કૃતિના ગીતોથી લઈ એની વાતોથી લઈ ઈશ્વરદાનભાઈ ગઢવીના પુત્ર એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમને સાંભળવો ખરેખર અવારનવાર અમારે બેને હું તો બહુ ભાગ્યશાળી માણસ છું કે એમના પિતાશ્રીએ જે વાતો સાચવી રાખી ભાતીગળ સંસ્કૃતિની મર્દાંગીની વાતો સાચવી રાખી અને પહેલી હનુમાન ચાલીસા વીરરસમાં જો કોઈ ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી સાહેબ અને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હમણાં એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે કે મને ફરમાઈશ આવી એટલે લઈ લો નકર આ જોક્સ બહુ જૂનો થઈ ગયો એટલે મને ન મજા આવે. એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે કંઈક ગરમા ગરમ મડામાં ક્યાંક આમાં ફોનમાં આમ કરો ને ગરમા ગરમ લાડવા આવી જાય ક્યાંથી આવે? છોકરાઓ કહે કે બાપા એ તો સ્વિગીમાં થાવે. સ્વિગી તાર માસી થાય કે આટલું બધું ગરમમાં ગરમ ખવડાવે? એ કે ના નહીં કંપની આવે. તમારે શું મગાવો? કે સુરમાના લાડવા મગાવે. કે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય વી મૂક તો ખરો ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢ નાખો. નથી લાવ્યા ઓદું કોદું નથી લાવ્યા. મારી માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું છોકરાને થોડુંક ભીખું રહેવા દો ને ટ્યુશનમાં આવે રમીને આવે ને ભણીને અરે મને ચિંટુ બેબી આવી ગયો બેટા મેગી બનાવી આપ. બેટા પાસ્તા બનાવ નહીં કહો. બેટા ફ્રેન્કી બનાવે નહીં બેટા મોમોસ બનાવી આપો. મોમોસ એટલે મેં તો મારી જિંદગીમાં પહેલી વખત હોંગકોંગ ગયો ને અડ્યો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું હોટતા એવું લાગે. બાજરાના રોટલા ને અડદની ડાળ ને સૂરમાં લાડવારે થોડું આવે યાર. આટલા ઓપ્શન આપે ને અમારી પાસે ઓપ્શન નહોતા. એટલે ઓપ્શન આપે જમવાનું ઓપ્શન નહોતા અમારી પાસે. આમ ભાંડોળા લાઈનમાં બે હતા. કઢીનો પાટિયો આમ લીટા પાડ્યા આવતો કઢીની સ્વાદ અલગ અલગ હો. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, ગુરુવાર ધોળી કઢી, બુધવાર આમ હરગવન કઢી. આમ બાને પૂછીને બા હું બનાવ્યું કઢી તો એકાદો સટકે વાય ત્રીજો સટકે હું નહીં ખાવ. એ હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈને બીડીયું ઠારતા હોય અને અહીંથી શબ્દ કાઢે એકાદા લઈ જાવ ને એકની વાહે બે બગડે. બાપા ઊભા થાય કડે હાથ દે હાથેની સામું જોવે અને એટલું જ પૂછે ખાવો છે કે માર ખાવો? અને સાના રાખતા ને તોય તેને ધબા મારતા. ધબા કઈ જે અમે પાછા રોતા એવું ને એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું હોય ખબર ન પડે. અમે રોતા હતા. અમે રોઈ એટલે ચોથી ડેલીએથી અંબામાં કેવા આવે એ કાંતામાં તમારા છોકરાને સાના રાખો બે દોવા ન દેતી. એવું તો અમે રોતા હતા. અને હું છું જ્યાં બાનાકમાં આંગળી આવી ગઈ છે એટલું બધું બરાડા પાડે છે એમ. એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે સમજો. કારણ કે કાસા માલમાં છે ને છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય છોટી જાય તો મમ્મી બિચારી આંપલી પકડો ઓ માય ગોડ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી તો કે હું પડવાનો ઓપ્શન આપે ડોહો. ઊંધે માથે પડો આડે પડખે પડો ઊભો એ પડ્યો છે તેને ઊભો કરો. પછી એમ પડ્યો ને ઊભો થાય ને એટલે એમ કપડાં ખખેરે. નહીં મારે સાવજ છે ને સાવજ દીમાં શાર લઈને ગયું બદલાવી પડે હાવ જ નહીં હવે જોયા જેવું આમ કપડાં ખખેરે આમ નહીં મારું વાલો નહીં મારે કાળજાને કડકો આંખનું રતન મારું પીળું પીતો મારું બાપુ ગયું એમ કપડાં ખખેરે આમ છોકરું સાનું રહી જાય. હું કામ માની મમતા એવી પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય છે કેમ દાંત કાઢો છો? હા પણ લે હું એમ જ કહું ઘરનો છોકરો રોતો હોય તો સાનો રખાય ને એમાં હું વાંધો. કોકના છોકરાને બહુ તેડીને બિસ્કીટના પડીકા લઈ દો છો. ઘરનો શું ઘરનો છોકરો બસ બસ હવે સાનો રાખે છે ઉલસી નથી બસ હવે બસ
બસ હવે હાલ હવે કેટલી રોટલી રે? એ બે રહે છે ઘડી ખાચવો. બે રે ઘડીક આવે પછી બીજા રાઉન્ડમાં તો આમ તારી ભલી થા હાલ હવે હાલે એ ઘડી ખાચવો કઈ તૂટી નહીં જાવ, કઈ કરિયાવરમાં લાવી રાયડો નાખમાં અને હું કઈ જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે? અને વધારે વાગી ગયું હોય ને તો ગાડી મોર બેહારીને ગામમાં લઈ જાય ને એમ કે ગઈ એક આપણો માવો દઈ જાય તો અહીં પાછું સુરમાં રોતું હોય તારે શું ખાવું? માજુચી ફૂચી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે પછી ગામમાં 25 વર્ષનો થાય ને તો ગામમાં પૂછતો થઈ જાય અડધું કઈ પડ્યું છે? રામ બોલું કરે. હમણાં એક બાપાને ખબર નહીં, એક બાપાએ છોકરાને પૂછ્યું કે રિઝલ્ટ નું શું થયું? કે બે દિવસમાં આવે. આ તો સાંભળી લે, જો ના પાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. પડઘા મીડા પડવા અહીંથી થાય છો એટલે ચિંતા ન કરતો. પડઘા મીડા પડવા છોકરો હેપ થઈ ગયો. મારા બાપુજીએ મને કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના દોસ્તારો એની જેવા જ હોય. મુંજાવ નતા તો ભાઈઓ આપણે બધા ભેગા છીએ. આપણે જે સવારમાં કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું ને બાપા સા પીતા છે ને છોકરાને બરોબર ઉમરામાં પગ દે. હું થયું તારા રિઝલ્ટનું, હું થયું તારા રિઝલ્ટનું. ત્યાં તો છોકરો હેપ થઈ ગયો. કહું નો કહું, કહું નો કહું. કે કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. કરશન એને ઘડે તડકે લાવીને ઉઈકો બોલો મારો રામ બોલું કરે. બોલો એ શું કરો? એક ભાઈ બિચારો બાપજી એક છેલ્લી વાત મને ઉગે છે અને ભાઈનો રાઉન્ડ આમ તો આગળ 5 જ મિનિટમાં હિતે સંટાળ આપી દી. કેમ કે આ વસ્તુ જ એવી ચાલી મને જ નહોતા યાર. કેમ કે આમાં માન પ્રતિષ્ઠા પૈસા મળે ને, સમજો ને, મજા આવે એમ. અને આમથી ઓડિયન્સ એવું કોક દીક મળે. મારો બાપ અડધું બોલો તો આખું સમજી જાય. આને કરે એક ભાઈ બિચારો ખબર નહીં દવાખાને ગયો છે, તમે ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો. એ કે શું થાય છે, શું થાય છે એવું કીધું તો માણસ ગળગળો થઈ ગયો. શિવરંજની વગાડો બધા સંતો માટે હો, આ ખાલી મજા કરાવું શેતીમાં. સાહેબ એવું કીધું ને શું થાય છે, શું થાય તો માણસ ઢીલો પડી ગયો. શું થાય છે એવું કીધું ને તો માણસ ઢીલો પડી. સાહેબ શાળી વરાના વાળા મે કે શાળી વરામાં પહેલા તમે એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું શું થાય, તમે મને પૂછ્યું શું થાય. સાહેબે કીધું શું થાય? એ તો કહું છું, શાંતિ રાખો સાહેબ. આવે હો આગળ ભાઈ આવે છે, 2 મિનિટમાં જ આવે છે. એટલે એમ તમે એવું જેમ વિચારોમાં જ મને કહીને ગયા છે 2 મિનિટમાં આવે છે. એટલે જ મારે આ કરુણ રસ લેવો પડ્યો. નકર હું આગળ સાહેબ શાળી વર્ષમાં તમે પહેલા એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું કે શું થાય. મારા હાટુભાઈ કોઈથી ન કીધું, અરે મારા હારે કોઈથી મને ન કીધું તને શું થાય. શું થાય સાહેબ? 8 વાગે ટિફિનનું ડબલું લઈ, 3 ખાનાનું ટિફિનનું ડબલું, 1 ખાનામાં રોટલી, બીજા ખાનામાં અથાણું, ત્રીજા ખાનામાં બટેટાનું શાક. અમે જો રાત્રે ઝઘડો થયો એવું વટાણું બટેટાને ધક્કો મારે, બટેટું વટાણા ધક્કો મારે. સાહેબ વટાણું કાચું તડીંગ છા રાખે, મને હોકારા દીધે રાખે. પણ શું કરવું? કામે જવું પડે. ડૉક્ટર સાહેબ એવા જવું પડે, કામે તો જવું પડે. પુરુષ છીએ, જવાબદારી વાળા હોય. પણ મને વાંધો નથી કામે જવાનો. કામે જવાનો વાંધો એટલો છે, પુરુષોએ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા. એક જણો કામે જઈને 8 મોઢા નકરું ખાવ કે બધા કામે સોટી જતા હોત તો હું વાંધો હતો. વચલા ડબરામાં ગુંદાનું અથાણું મારા જેવું ઘડીક અહીંયા ભટકાય. અને મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એમાં કાંઈ ઘટે નહીં. હમણાં મારે ઘરવાળીએ સાહેબ બનાવ્યું ને આખી કેરીનું અથાણું. મને કે આખી કેરીનું અથાણું ખાવ? મેં કીધું હા, આખી કેરીનું અથાણું બનાવી નાખ. આખી કેરીનું અથાણું મેં માંગ્યું ને સાહેબ, કાચની બવણીમાં 2 જ કેરી. મારે પૂછવું પડ્યું કે રાજાપુરી શું છે? મને કે આખી કેરીનું અથાણું છે. આખી કેરીનું કઈ રાજાપુરીનું જોડવું હોય ભાઈ? 2 જ કેરીનું અથાણું.
ઠાકો પાકો ગામને ગોળી પણ ઘરે આવું ને દરવાજો ખખડાવું ને હાંજે દરવાજો ખુલે ને પગ મૂકતાની સાથે જ કાંઈ ખબર નથી પડતી સાહેબ મારા કાનમાં ધાક પડી જાય મને મારી ઘરવાળી બોલે સમજાતું નથી સંભળાતું નથી છોકરા રોતા એમ લાગે હડકાયા કૂતરા થયા નથી સંભળાતું આટલું કીધું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા અરે ભલા માણસ રોવાય નહીં ગાંડા રોવાય નહીં તારા કાનમાં જે ધાક પડી ધાક નથી તારી હાથ પેઢીનું પોઈન્ટ તારા કાનમાં ભેળો થયો છું ભાઈ એટલે તારી ઘરવાળીનું સમજાતું નથી આને રોગ નું કહેવાય આને વરદાન કહેવાય ભાઈ અને વરદાન કે મને બહુ ગમ્યું તું મારી પાસે તારી પેટની વરાળ કાઢવાયો મને બહુ ગમ્યું પણ હું કોને પાસે જાઉં મારે કોને કેવું બધા આમને મજા કરશો ને તો સીતારામ સીતારામ કરો મારો રામ ભલું કરે ક્યારેક ક્યારેક તો જોઈને તો આપણને એક ભાઈ બિચારો માથે ટોપલું લઈને આવતા અલા તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા હાલો રીંગણા બાપા કહે જોવાને એકથી શાર મારા કૂતરા હોઈ જાય આ તું 2 વાગે નીકળો શું છે રીંગણા હું ભાવના 30 કિલો કોના છે રીંગણા રીંગણીના રીંગણીના જોઈએ કારેલી ટમેટીના ન હોય કે ઓટલે બે જા કેમ તો કે આ ઓટલો મારી ત્રીજી પેઢીનો ઓટલો છે અહીંયા ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય ત્યારે બધા રીંગણા વેસાઈ જાય બિચારો બે ગયો 4, 4:30, 5, 6, 7 વાગ્યા 7 વાગ્યામાં આમ જો એક રીંગણું નો વેચાણું પણ પોતે ઓળા જેવો થઈ ગયો બાપા ઝાલર વગાડીને કે શું છે કે હું છે કરવા અહીંયા બેહેરો એમાં એક રીંગણું નો વેચાણું આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેચાઈ જાય કે કેમ એ કે એક રીંગણું નો વેચાણું કે તો ભાઈ તારા ભાઈ નબળા કહેવાય કા તો કે અમારી ત્રીજી પેઢીનો ઓટલો છે હા તો એ કે ન્યા બેઠા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી ભલા માણા તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય જો તો ખરા એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા મને ફરમાઈશું છે ને એટલે નગર મારે આજ બહુ ખરેખર દિલથી તમને નવું દેવું છે અને એમાં આજે સમય ઓછો છે ભાઈનો હજી રાઉન્ડ બાકી છે એને સાંભળવા જીવનનો લાવો છે મેં વળી મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય એટલે મેં કોકને કીધું ભાઈ અહીંયા આવો ને 30 ને કેમ કાંઈ આ 30 ને સમજાય 600 ને ઉપરથી જાય શું છે મને કે બધા હનીસિંગ વાલા છે મેં કેવા છે હનીસિંગ વાલા મેં કી હું હનીસિંગ વાળા મને કે પેલો રેપર સોંગ નો ગાઈ હનીસિંગ મેં હા એ વાલા છે બધા મેં કી હનીસિંગ વાળા છે તમે ડારા સિંગ વાળા છે 18 રોટલા હજી કઢીમાં સોળીને ખાઈ જઈશ ભાઈ એમ હામાં ખારી સિંગ વાળા 4-5 બેઠા હતા પણ વાંધો નહોતો આવતો એ હલતા હતા તે જ ખબર પડી ખારી સિંગ વાળા છે હાજુ ભાઈ આનંદ ગમી ત્યાંથી મળે ન કરે ના રે હું તમને દાંત કઢાવતો હોય હું ખબર મારો છેલ્લો પ્રોગ્રામ હોય ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે એમ જેતર માથે બાત મારે જવાનું થયું હું જવાનું છે સીધી જ વાત છે ને 160 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડ કર જાય 3 દી લેખશે ઓમ શાંતિ હવે આવે કહેજો ને બીજી વાર ન આવે કે કેમ એમાં હેલો જતો ને હું તો હોય મસ્ત ગાડીમાં એમના દૂતો આવીને કે હિતેશ હિતિયા હા હાલો ક્યાં આખા ગામને બેટા બહુ તારીખો આપી હવે તારી તારીખ પાકી ગઈ છે પણ જવું પડે જવું ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય રાજકોટ જિલ્લાની લાઈન હોય અમદાવાદ જિલ્લાની લાઈન હોય ન્યાય મારી જેવા 1-2 જણા ઊભા હોય અમરેલી જિલ્લામાં મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા હું તમને બધાને લાઈવમાં આમંત્રણ આપું છું ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો અમારા ધારી ગળધરા ડેમ ફરવા આવો અમારા તુલસી શ્યામજીના દર્શન કરવા માટે આવો અમારી ગાંડી ગીરના હાવજ જોવા આવો તમારા ખર્ચે આવો તમને બહુ મજા આવશે તમારા ખર્ચાનો જ કહે હું કોકના ખંભે બંદૂકો ફોડું મારે નો ભેળું થઈને બંદૂકથી વાત યાદ આવી યો એક બાપા બરોબર માયલા જતા હતા ને એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો વિઘ્નેશ્વર આવરદાય સુપ્રિયાલે મોદરાય સકલાય જગદીતાય નાગન નાય શ્રુતિ એક નવી પૂછતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી દાદા આવ્યા દાદા કહે રામ રામ ભાઈ રામ બોલો બાપા ગાયનું ઘી રાખો હે બાપા ગાયનું ઘી રાખો બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા હાથાન તગારા ને એવું બધું મળે ગાયનું ઘી ન મળે ગાયનું ઘી નથી રાખતો ના બાપા ગાયનું ઘી નથી તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળશે ઉતારી નાખો ને એમ કરીને વી ગયા મંગળવાર પાસે આવ્યા રામ ભાઈ રામ બોલો બાપા ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા હાથાન તગારા મળે ગાયનું ઘી નથી રાખતો ના બાપા ગાયનું ઘી નથી રાખતો તો હું ના જોઈને વી હોય એમ કરીને વી ગયા બુધવાર પાસે આવ્યા રામ ભાઈ રામ બોલો બાપા ગાયનું ઘી રાખો હા મગજ જો કે 3 દિવસ આવી તમે મારી બોડી બગાડો અને હવે જો આવ્યા અને ગાયનું ઘી માંગ્યું તો બાપા બંદૂકે દઈ દે બાપા કે નો ના પાડ દે ને કા
એમાં બંદૂક કાં વૈશમાં લાય ભાઈ, બંદૂકનું રહેવા દે ને ભાઈ એમ કરીને વીએ ગયા. ગુરુવારનો ગયા, શુક્રવાર પાછા ગયા. રામ રામ ભાઈ, આને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ, બોલો બાપા. બંદૂક રાખો, હા બંદૂક રાખો, બંદૂક. કે બાપા બંદૂક થોડી, મારે તો હાર્ડવેરની દુકાન નળપુરા વાયસર ને એવું બધું મળે, તગારા ને એવું. બંદૂક નથી રાખતો મારો દીકરો? એ કે નહીં. તારી માના આમ? અરે મારા બાપના આમ. તો 1 કિલો ગાયનો ઘી જો કે દે ફટાફટ હાલ. બોલો આનું શું કરો? આને હું અણિયા માણસો કહેવાય. જો આની પાસે શીખવા જેવું, જો બહુ શીખવા જેવું. દાદા પાસે શીખવા જેવું કોઈ પણ શીખવા જેવું નથી. તમે દાખલા તરીકે અત્યારે 5-15 હજાર રૂપિયા વધારે લઈ ગયા તો આપણે શું કહીએ છીએ? દાદાને ન ખબર પડે, બાને ન ખબર પડે એવું કહીએ ને. હે, આ દાદાઓ 8 આનાની ટપાલ વાંચતા નહોતું આવડતું, એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. ચાલો હવે તો તમારે શું શીખવાડવું? આપણને એ નથી ખબર પડતી. બા દાદાને મમ્મી પપ્પાને ફઈ ફુવાને ફોન કરી દઈ, પણ બા બિચારી અહીંયા એકલું મુઠ્ઠી જેટલું ફળિયું હાંચવીને બેઠી હોય, તગારી રકાબીમાં તમને કોઈ દૂધ નાખ્યું ને વાઈટું કરી જતી હોય, દાદા ખાટલે બેઠા જેમ કે છોકરાને ફોન તો કરો, ક્યાંય ઘેરા પોગ્યા કે નહીં. આમાં શીખવા જેવું. આના દાદો સીધો વિડીયો કોલ કરે, છોકરો ફોન ઉપાડે તો સીધો સીતારામ સીતારામ સીતારામ. શું કરશો મારો દીકરો? હું રમું છું. દીદી શું કરે? દીદી બાજુવાળાને બપોરે જમવા ગઈ હતી, ગોવણી થઈ હતી ને એટલે. હારું હારું. અત્યારે હાથ પડી ગઈ, અત્યારે શું કરશો? અત્યારે પણ દીદી પાછી ત્યાં જમવા ગઈ છે. શું કામે? બપોરનું વૈજું હોય ને ખાવા ગઈ છે. હારું હારું. તાર મમ્મી શું કરે? મારા મમ્મી રસોઈ બનાવે. હું રસોઈ બનાવે? સરકારી થાળી, સાંજ ભાખરી. સાંજ ભાખ રોજ ખાઓ, 3જી પેઢી કહ વગરની થવાની છે. તાર પપ્પો આવ્યો નહીં? એ હજી નથી આવ્યા. એને 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો 8:30 વાગ્યા. 2.5 કલાક ક્યાં જાય છે જ નથી ખબર પડતી. 6:45 ના ટાયરમાં આવીને જ ગયો ને. હારું હારું. શું કરશો તું? હું તમે શું ખાધો દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હારું હારું. મારા બા શું કરે? તારી બા બેઠી વાઈટો બને. લે જય શ્રી કૃષ્ણ કરે. હારું હાલો મૂકવો હવે જી, મારે બાકી છે ઘણું. હાલ મારે કામનો પાર નહીં. તમારો દીકરો હાલ પછી જય શ્રી કૃષ્ણ. એમાં હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. જય કભી કરાલવાનંદ જોર કભી સુમન ચંદ છવિ બલ કિશોર લખન લઈ પ્રભુ લઈ લાલ અંજની ઉન્નાટ માલ ભગવાન બાલ બલ કાંડ જોર કાંડા મરો